વડોદરાના હરણી તળાવમાં પિકનિક પર ગયેલા બાળકોની બોટ ડૂબી જતા 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થવા પામ્યા છે। હાલ પણ તંત્ર દ્વારા અન્ય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકની શોધખોળ કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર ઘટનાને પગલે વડોદરા શહેર સહિત રાજ્યભરમાં શોકનો માતમ જોવા મળી રહ્યો છે। ત્યારે પાદરની મધર સ્કૂલ દ્વારા તારીખ 24મી જાન્યુઆરીના રોજ વિદ્યાર્થીઓના પ્રવાસને શાળા દ્વારા રદ કરવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં બનેલી ઘટનાને લઈ આખો વડોદરા જિલ્લો જાણે એક શોકમગ્ન હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે પાદરની મધર સ્કૂલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી સ્કૂલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો। મધર સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 8ના બાળકોની સમેલા પાસે આવેલ ફૂલ દ્વાર અને એડવેન્ચર પાર્કમાં પ્રવાસનું આયોજન કરેલું હતું, પરંતુ ગઈકાલે જે અમે ઘટના જોઈ, જે બાળકોનું રૂદન અને વાલીઓની જે સ્થિતિ જોઈ, એ ધ્યાનમાં રાખી બાળકોની સેફટી અને સલામતી રૂપે એને બાળકોના મૃતના માનમાં અમોએ આ પ્રવાસનું આયોજન રદ કરેલ છે અને જે પ્રવાસ માટે ફી અમે લીધી હતી તે પણ વાલીઓને પરત કરી રહેલ છે। શું માનો છો આટલી મોટી ઘટના બની છે? આ ઘટના માટે અમે ખૂબ દુઃખ અનુભવીએ છીએ અને મૃતક બાળકોના આત્માને શાંતિ આપે એવી હું હૃદયપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરું છું।